નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. બરાબર 10 દિવસ પહેલાં શરદ પવારની સુપુત્રી સુપ્રિયા સુલેએ મુંબઈમાં એક નિવેદન કરતાં કહ્યું હતું કે આગામી 15 દિવસમાં 2 જોરદાર રાજકીય ધમાકા થવાના છે, એક મુંબઈમાં અને એક દિલ્હીમાં. મુંબઈનો ધમાકો આજે થઈ ચૂક્યો છે અને સુપ્રિયા સુલેના પિતા શરદ પવારે આજે પોતાના પુસ્તક વિમોચન બાદ સમગ્ર મહારાષ્ટ્રના એનસીપીના એટલે કે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં એકાએક કાર્યક્રમ પત્યો અને જાહેરાત કરી દીધી કે હું હવે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિવૃત્તિ લેવા માંગુ છું. તો શરદ પવારનું રાજીનામું જે છે એ તો એક મોટો રાજકીય ધમાકો છે, પણ હવે બીજો કયો મોટો ધમાકો થવાનો છે? નંબર 1. નંબર 2 કે શું શરદ પવારના રાજીનામાથી મહારાષ્ટ્રમાં સત્તાના સમીકરણો પલટાશે? શું સમગ્ર દેશમાં 2024 લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી એકતાના પ્રયાસોને ફટકો વાગશે? શું શરદ પવાર ખરેખર એનસીપીના કાર્યકર્તાઓ, હજારો કાર્યકર્તાઓ કે જે રાજીનામું આપવાની ધમકીમાં આપી રહ્યા છે એમની વાત સામે ઝૂકી જઈને માની જશે? અને ખરેખર શરદ પવારના સાચા રાજકીય વારસદાર કોણ બનશે? એમની સુપુત્રી કે જે લોકસભાની સાંસદ છે સુપ્રિયા સુલે એ કે અત્યંત મહત્વકાંક્ષી અજીત પવાર કે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા માંગે છે? આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો અને હા, પેલું સબસ્ક્રાઈબ કરવાનું બટન જે છે બેલ આઇકોન એ દબાવવાનું ભૂલતા નહીં. શરદ પવારે એક સપ્તાહ પહેલાં એવું કહ્યું હતું કે તવા પરની રોટી છે ને એને જો યોગ્ય સમયે જો ન પલટીએ ને તો એ રોટી જે છે એ દાજી જાય છે અને સળગી જાય છે. એટલે તમારે તવા પરની રોટી છે એને પણ સમયસર પલટી મારવી જોઈએ. અને એમ કરીને એમને એક ઇશારો આપ્યો હતો કે હું યોગ્ય સમયે તવા પરની રોટલી બદલી કાઢીશ. ટૂંકમાં રાજકીય રોટલો કઈ રીતના શેકવો એ કળામાં શરદ પવાર એકદમ મહારત હાંસલ કરી ચૂકેલ વ્યક્તિ છે. એના ઘણા બધા ઉદાહરણ હું તમને આ એપિસોડમાં આપીશ. પણ સાથોસાથ શરદ પવારના જે ભત્રીજા છે જે રાજકીય વારસદાર બનવા માંગે છે એ પણ અત્યંત મહત્વકાંક્ષી વ્યક્તિ છે. અને તમને નવાઈ લાગશે કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કે જે એક ઇન્ડિકેશન એવું આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ જે રીતના આ મહારાષ્ટ્રમાં જે સત્તાની ઉથલપાથલ થઈને જે આખા કેસનું હિયરિંગ ચાલી રહ્યું છે અને કપિલ સિબ્બલ જે છે એ શિવસેના અને મહાવિકાસ આઘાડી પક્ષે જે રીતના જોરદાર ધારદાર દલીલ સુપ્રીમ કોર્ટમાં કરી ચૂક્યા છે એ જોતાં શક્ય છે કે કદાચ શિવસેના ઉદ્ધવ ઠાકરે તોડી અને એકનાથ શિંદે જેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ચૂક્યા છે એમના ગ્રુપના કદાચ 16 જેટલા ધારાસભ્યોને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે. અને જો એ થાય તો ભારતીય જનતા પાર્ટીનો પ્લાન બી એ છે કે અજીત પવાર એનસીપીના કેટલાક ધારાસભ્યોને તોડીને એક અલગ જૂથ બનાવે અને એમના સપોર્ટથી મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીનું આ વિખૂટા પડેલા જૂથની એક સરકાર બની શકે. એકનાથ શિંદે કહી ચૂક્યા છે કે જો ભારતીય જનતા પાર્ટી આવો કોઈ પણ પ્રયાસ કરશે તો એકનાથ શિંદેનું જૂથ જે છે આ સરકારને સમર્થન નહીં આપે. અલબત્ત આ બધી વાતો જે છે એ જો અને તોની છે, પણ મુખ્ય વાત એ છે કે અજીત પવારના નામે મુંબઈમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગી ગયા છે કે ભાવિ મુખ્યમંત્રી. એનો અર્થ એ કે અજીત પવાર છેલ્લા કેટલાક વખતથી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ, ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને મળીને પોતાની સત્તાની સાઠગાંઠમાં વ્યસ્ત છે. હવે આ સંજોગોમાં એક યક્ષ પ્રશ્ન એ છે કે શું શરદ પવાર આ નિવેદન સાથે અથવા તો આ રાજકીય રાજનીતિ સાથે સંમત છે? છેલ્લા 1 મહિનામાં તમે શરદ પવારની રાજકીય ગતિવિધિ જુઓ તો કેટલીક વિવાદાસ્પદ બાબતો તમને જોવા મળશે. આ એ શરદ પવાર છે કે જે છેલ્લા 1 વર્ષથી કોશિશ કરતા હતા કે વિપક્ષોની એકતા જે છે એના માટે પ્રયત્ન થવો જોઈએ અને એના માટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે અવારનવાર મંત્રણા કરતા હતા. એટલું જ નહીં, એ મમતા બેનર્જીને જઈને મળતા હતા, કેજરીવાલને મળતા હતા, અખિલેશ મુલાયમસિંહ યાદવ, તેજસ્વી યાદવ, નીતિશ કુમાર અને બધાને સમજાવતા હતા કે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને 2024ની લોકસભાની ચૂંટણીમાં જો હરાવવી હોય તો વિપક્ષી એકતાનો યુનિટી ઇન્ડેક્સ જે છે એ મજબૂત થવો જોઈએ. એટલું જ નહીં, કોંગ્રેસને સાથે રાખીને જ વિપક્ષી એકતાની વાત જે છે એ વિચારી શકાય. હવે શરદ પવાર આટલું જ નહોતા વિચારતા,
એ તો એથી પણ એક સ્ટેપ આગળ જઈને ભારતીય જનતા પાર્ટીને થોડીક શરમજનક સ્થિતિમાં મૂકવા માટે એવી પણ માંગણી કરતા હતા કે આગામી ચૂંટણી જે છે એ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમથી નહીં થવી જોઈએ અને બેલેટ પેપરથી થવી જોઈએ ને એના માટે પણ એક માહોલ ઊભો કરવાની કોશિશ કરી રહ્યા હતા. ત્રીજી મહત્વની વાત એ કરી રહ્યા હતા કે જ્ઞાતિ આધારિત વસ્તીનું સર્વે થવો જોઈએ, જેને આપણે કહીએ છીએ ને કે દર 10 વર્ષે જે સેન્સસની ગણતરી થાય છે, તો એમાં એમનો આગ્રહ હતો. એનો અર્થ એ કે ઓબીસી, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબના પોલિટિક્સને એ આગળ વધારવા માંગતા હતા, જે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વ માટે ખૂબ હાનિકારક હતું. હવે શરદ પવાર જે છે એ ભારતીય લોકશાહીમાં જનતાના રાજા ગણાય છે. એક એવી વ્યક્તિ કે જે મહારાષ્ટ્રમાં 4 ટર્મ સુધી મુખ્યમંત્રી રહી ચૂકી છે. એક એવી વ્યક્તિ કે જે પીવી નરસિમ્હા રાવના જમાનામાં ડિફેન્સ મિનિસ્ટર રહી ચૂકી છે અને મનમોહન સિંહ જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે એ એગ્રીકલ્ચરલ મિનિસ્ટર રહી ચૂક્યા છે. ક્રિકેટની દ્રષ્ટિએ જોઈએ તો 2005થી 2008 સુધી બીસીસીઆઈના એ ચેરમેન રહી ચૂક્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ એ 2010થી 2012 સુધી રહી ચૂક્યા છે. અને નરેન્દ્ર મોદીની સરકારે એમને પદ્મ વિભૂષણ એટલે કે ભારત રત્ન પછીનો દ્વિતીય સૌથી મોટો જેને સન્માન કહી શકાય એવું સન્માન પણ આપ્યું છે. આ શરદ પવાર કઈ સહેલાઈથી રાજનીતિમાં રણછોડરાય બની જાય એવી વ્યક્તિ નથી. એનો અર્થ એ કે શરદ પવારે જો રાજકારણ છોડવાની જાહેરાત પણ કરી હોય તો એની પાછળ પણ ચોક્કસ કોઈક એવો રાજકીય દાવ હોવો જોઈએ કે જેનાથી પોતે તો રાજકીય રોટલી બદલી કાઢી પણ ઘણા બધાની બાજી જે છે એ શરદ પવાર બદલી નાખવા માટે સક્ષમ છે. આ માસ્ટર સ્ટ્રોક જે છે એ અજીત પવારની રાજકીય મહત્વાકાંક્ષાને ખતમ કરવા માટે કર્યો છે. કારણ કે સ્વાભાવિક છે કે શરદ પવાર ઈચ્છતા હતા કે એમની સુપુત્રી સુપ્રિયા સુલે કે જેનું બહુ શાલીન વ્યક્તિત્વ છે, એ સુપ્રિયા સુલે જે છે એ એમની રાજકીય વારસદાર બને. અને અજીત પવાર અત્યંત મુખરતાથી બલકે નફટાઈથી પોતે રાજકીય વારસદાર હોવાનો દાવો કરતા હતા અને ઠીક ઠેકાને કહેતા હતા કે હું સાચો વારસદાર છું. એક તબક્કે તો એમને શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતને એમ પણ કહી દીધું હતું કે તમે તમારી શિવસેનાનું હાઉસ ઓર્ડરમાં રાખો અને તમારા બાલાસાહેબ ઠાકરેના ભત્રીજાએ જે રીતના એમની પાર્ટીને સાચવી એવો જ વ્યવહાર હું મારી પાર્ટીમાં કરીશ. અર્થાત રાજ ઠાકરેએ શિવસેનાને તોડવાનું કામ કર્યું હતું એવો ગર્ભિત ઈશારો છે એ પણ પરોક્ષ રીતે અજીત પવારે આપી દીધો હતો. હવે એક એવી વ્યક્તિની આપણે વાત કરી રહ્યા છીએ શરદ પવાર કે જેની વડાપ્રધાન બનવાની ખેવના જે છે એ અજાણી નથી. એ ધારે ત્યારે એવો માસ્ટર સ્ટ્રોક મારે છે કે મને યાદ છે કે 1991માં જ્યારે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની હત્યા થઈ તમિલનાડુમાં અને ત્યારે એમણે રિંગમાં પોતાની હેડ ફેંકતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાંથી કોઈ વ્યક્તિને વડાપ્રધાન બનવાની તક શાના માટે ન બને. અર્થાત કે એમણે પોતે જ પોતાના નામની પેરવી કરતાં કહ્યું હતું કે મહારાષ્ટ્રે સૌથી વધુ સંસદ સભ્યો આપ્યા છે અને મહારાષ્ટ્રને તક મળવી જોઈએ. અલબત્ત ત્યારબાદ એમણે નરસિમ્હા રાવ સાથે સમાધાન કર્યું અને સમાધાન કરી અને પોતે ડિફેન્સ મિનિસ્ટર બની ગયા. મને યાદ છે કે નરસિમ્હા રાવે 26મી જૂન 1991ના રોજ એમને ડિફેન્સ મિનિસ્ટર એટલે કે સંરક્ષણ મંત્રી બનાવ્યા, પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ બનવાની એમની જે છાની છપની મહત્વાકાંક્ષા હતી એ રહી નહોતી અને એટલા જ માટે માર્ચ 1993માં જ્યારે મુંબઈમાં રમખાણો થયા ત્યારે એમણે નરસિમ્હા રાવ સાથે મસલત કરી અને કહ્યું કે મહારાષ્ટ્રના રમખાણો જો કંટ્રોલ કરવા હોય તો હું મહારાષ્ટ્ર જવા તૈયાર છું. અને નરસિમ્હા રાવે 6 માર્ચ 1993ના રોજ એમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે મૂક્યા. અને આપણે સૌ જાણીએ છીએ કે 12મી માર્ચે મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં 1 ડઝન જેટલા બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને ત્યારબાદ દાઉદનું કનેક્શન જે છે એમાં ખુલ્યું હતું. 1999ની જે લોકસભા હતી એટલે કે 12મી લોકસભાનો અંત થયો હતો અને 13મી લોકસભાનું ગઠન ચાલતું હતું ત્યારે દેખીતી વાત હતી કે સોનિયા ગાંધી જે છે એ વડાપ્રધાન બની શકે છે. ત્યારે ફરી એકવાર શરદ પવારે કહ્યું હતું કે સીતારામ કેસરી જેવી વ્યક્તિને કોંગ્રેસ પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકેથી હટાવો અને સોનિયા ગાંધીને મૂકો, એની સામે મને કોઈ જ વાંધો નથી. પરંતુ વિદેશી કૂળ અને મૂળની વ્યક્તિ જે છે એ આ દેશની પ્રધાનમંત્રી ન બનવી જોઈએ. અર્થાત એમણે સોનિયા ગાંધીના નેતૃત્વનો વિરોધ કર્યો હતો અને લોકસભાના સેન્ટ્રલ હોલમાંથી એ તારિક અનવર અને પીએ સાંગમા આ ત્રણેય લખેલો પત્ર જે છે એ સેન્ટ્રલ હોલમાંથી એમને લીક કર્યો અને એ પત્ર લીક કર્યો એટલે કોંગ્રેસ પાર્ટીમાં જબરદસ્ત ભૂકંપ આવ્યો અને પ્રણવ મુખર્જીના નેતૃત્વ પદે શિસ્ત સમિતિની એક મિટિંગ મળી અને 6 વર્ષ માટે શરદ પવારને, પીએ સાંગમાને, તારિક અનવરને અને એમના જૂથના બધા નેતાઓને 6 વર્ષ માટે ડિસ્ક્વોલિફાય કર્યા.
પરંતુ શરદ પવાર જે છે એ મે મહિનામાં નવા જૂની કરવા માટે ટેવાયેલા છે અને 23મી મેએ એમને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જે છે એની રચના કરી અને ત્યારબાદ આપણે સૌ એ ઇતિહાસના જાણકાર છીએ કે જે શરદ પવારે કોંગ્રેસ પાર્ટી તોડીને એનસીપી બનાવી એ જ શરદ પવારે મહારાષ્ટ્રમાં મુંબઈમાં ફરી પાછું કોંગ્રેસ સાથે સમાધાન કરીને સરકાર પણ બનાવી અને બહુ જ સરુકાઈથી કહ્યું કે અમે નથી ઈચ્છતા કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના એ મહારાષ્ટ્રમાં રાજ કરે, એટલા માટે અમે એક ગઠબંધનની સરકાર જે છે બનાવી છે. ટૂંકમાં ગઠબંધનની સરકાર રચવી, સત્તા માટે તડજોડ કરવી અને સત્તા માટે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માટે શરદ પવાર જાણીતા છે. અને એ શરદ પવાર સહેલાઈથી, ભલે 82 વર્ષની ઉંમર થઈ પણ સહેલાઈથી રીંગ છોડે એવી વ્યક્તિ નથી. હવે મહત્વની વાત જુઓ, શરદ પવાર આજે ગઈકાલે મારા સ્થાપના દિવસ હતો, એટલે મારા સ્થાપનાના દિવસના બિલકુલ બીજા દિવસે એ એનસીપીના સમગ્ર મહારાષ્ટ્રના પોતાના કાર્યકર્તાઓ, તમામ પદાધિકારીઓ બધાની બેઠક મુંબઈમાં યશવંતરાવ ચૌહાણ કે જે એમના રાજકીય ગુરુ ગણાય છે એ ઓડિટોરિયમમાં બોલાવે છે અને પછી પોતાના પુસ્તકનું વિમોચન કરે છે. અને કાર્યક્રમ સમાપ્ત થાય એ વખતે છેક છેલ્લી ઘડીએ, છેલ્લી મિનિટ તમામ મીડિયાની ઉપસ્થિતિમાં એક બોમ્બ ફૂટતા કહે છે કે હું એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપું છું, અલબત્ત હું તમારી સાથે રહીશ. હવે આ ઘટનાક્રમ બાદ શું થાય છે? અજીત પવાર એકદમ ઊભા થાય છે અને કહે છે કે શરદ પવારની તબિયત નાદુરસ્ત છે. હવે આ તબક્કે એકદમ નાટ્યાત્મક રીતે હજારો કાર્યકર્તાઓ ઊભા થઈને કહે છે કે નહીં, શરદ પવારનું રાજીનામું નહીં સ્વીકારીએ. ઘણા લોકો ચિલ્લાય છે, ઘણા લોકો રડી પડે છે, ઘણા લોકો ઇમોશનલી ભાંગી પડે છે. ત્યારે અજીત પવાર અત્યંત સ્વસ્થતાથી એવું કહે છે કે શરદ પવાર જે છે એ મારા કાકા છે, પણ એ પોતાનો નિર્ણય નહીં બદલે, કારણ કે આપણે એમની ઉંમરનો લિહાજ રાખવો જોઈએ, એમની નાદુરસ્ત તબિયત જે છે એને કેન્દ્રમાં રાખવી જોઈએ. અને બીજું કે શરદ પવાર ઈચ્છે એ વ્યક્તિ હવે એનસીપીની સુપ્રીમો બનશે, પરંતુ એ નિર્ણય જે છે એ કમિટી કરશે અને ત્યાં સુધી આપણે શરદ પવારને હવે રાજકીય દ્રષ્ટિએ રોજબરોજના કામમાંથી મુક્તિ આપવી જોઈએ. પરંતુ આ વાત અજીત પવારને કોઈ સ્વીકારતું નથી, બલકે અજીત પવાર એકલા પડી જાય છે અને હજારો કાર્યકર્તાઓ શરદ પવાર આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ, દેશ કા નેતા कैसा हो, શરદ પવાર જૈસા हो, શરદ પવાર રાજીનામા વાપસ ખીંચો, ઇસ્તીફા વાપસ ખીંચો. અને બધા કહે છે કે જો શરદ પવાર રાજીનામું નહીં પાછું ખેંચે તો અમે બધા રાજીનામું આપી દઈશું. ટૂંકમાં શરદ પવાર એક એવો મેસેજ આપવા માંગે છે કે અજીત પવારની સામે શરદ પવારનું રાજકીય કદ જે છે એ વામનની સામે વિરાટ જેવું છે. અને શરદ પવાર આજની તારીખે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ રેલેવન્ટ વ્યક્તિ છે અને અજીત પવાર જે છે એમની સામે વામના છે. એટલે ધાર્યું જે છે એ સુપ્રિયા સુલેને જો મૂકવા પડે પોતાના રાજકીય વારસદાર તરીકે તો શરદ પવારનું જ થશે. હવે મજાની વાત એ છે કે આ સવારે લગભગ બપોર પછીની ઘટના છે, 1 થી 1.5 વચ્ચે કે શરદ પવારના રાજીનામાની વાત આવી. ત્યારબાદ 6 કલાક સુધી આખા મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો. એનસીપીના નેતાઓ ઉપરાંત શિવસેના, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બધાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શરદ પવારે રાજીનામું નહીં આપવું જોઈએ. બધાએ શરદ પવારને વિનંતી પણ કરી. અને અત્યારે જ્યારે હું આ રેકોર્ડિંગ કરી રહ્યો છું સાંજના 7 વાગે, ત્યારે સમાચાર આવે છે કે શરદ પવારે એવું કહ્યું છે કે હું 2 કે 3 દિવસમાં વિચાર કરીને મારો અંતિમ નિર્ણય કરીશ. એનો અર્થ એ કે શરદ પવાર કદાચ ફેર વિચારણા કરવાના મૂડમાં છે. હવે શરદ પવારના મેં તમને કહ્યું કે છેલ્લા 1 મહિનાના નિવેદનો જુઓ તો સૌથી પહેલો એમને એક એનડીટીવી કે જે ગૌતમભાઈ અદાની જૂથની ચેનલ છે એને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે પાર્લામેન્ટમાં જેપીસીની માંગણી, એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની માંગણી અદાની ગ્રુપ સામે મને કંઈ બહુ વ્યાજબી કે વ્યવહારિક લાગતી નથી, કારણ કે એનાથી કોઈ અર્થ સરશે નહીં. કારણ કે લોકસભા અને રાજ્યસભામાં તો ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે, એટલે ધાર્યું સત્તાધારી પક્ષનું થશે. ત્યારબાદ એમણે એમ પણ કહ્યું કે વિપક્ષી એકતાનો સંઘ કાશીએ પહોંચશે કે નહીં પહોંચે એ વિશે મને બહુ ખબર નથી. ત્રીજું એમણે એવું પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું કે રાજકીય રોટલી જો સમય આવે તમે ન પલટો તો પછી રોટલી જે છે એ બળી જાય છે. હવે આ તમામ પ્રસંગોની વચ્ચે એમનું જે પુસ્તક જેનું આજે એમને વિમોચન કર્યું એ પુસ્તકમાં એમણે જે કેટલીક વાતો કરી છે એ બહુ સરસ છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને એનાથી શરદ પવાર આવનારા દિવસોમાં ક્યાં જશે એનો આપણને અંદાજ આવી જશે. લોક માજે સંગાતી, અર્થાત પ્રજા મારી સાથે છે અને હું જનતાનો રાજા છું, જનતાનો પ્રતિનિધિ છું, એવું આ પુસ્તકનું શીર્ષક છે. અને એ પુસ્તકના શીર્ષકમાં એ લખે છે કે 2019માં 23મી નવેમ્બર, મિત્રો તમને યાદ હશે કે 23મી નવેમ્બર 2019ના રોજ સવારે 6:30 વાગે શરદ પવાર પાસે ફોન આવે છે
અને ફોન અજીત પવારનો છે અને અજીત પવાર કહી રહ્યા છે કે હું દેવેન્દ્ર ફડણવીસ સાથે મહારાષ્ટ્રના રાજભવનમાં જઈ રહ્યો છું અને શપથ લઈ રહ્યો છું. કારણ એ કે અજીત પવાર જે છે એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવાના છે અને દેવેન્દ્ર ફડણવીસ જે છે એ મુખ્યમંત્રી બનવાના છે અને એને કહ્યું છે કે એનસીપીના ધારાસભ્યોનું મને સમર્થન છે અને મને તમારા આશીર્વાદની જરૂર છે. શરદ પવારે તાત્કાલિક આ નિર્ણયનો વિરોધ કર્યો અને એમને સૌથી પહેલો ફોન ઉદ્ધવ ઠાકરેને કર્યો અને ઉદ્ધવ ઠાકરેને કહ્યું કે અજીત પવારના નિર્ણય સાથે હું સંમત નથી, પરંતુ આપણી જાણ બહાર આ ઘટના બની છે એની જાણ સમગ્ર દુનિયાને કરવી જોઈએ, એટલે 11 વાગે તમે મહેરબાની કરીને યશવંતરાવ ચૌહાણ ઓડિટોરિયમમાં આવો અને આપણે સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરીએ. પ્રેસ કોન્ફરન્સ કરી અને એ આ બધી વાત કરે છે, પણ પછી શરદ પવાર એવું કહે છે કે હું વિચારતો હતો કે મારો પોતાનો સગો ભત્રીજો કે જે મારો ભાવિ રાજકીય વારસદાર બનવાનો છે એને શા માટે મારી પાર્ટી સાથે અથવા તો મારી સાથે ગદ્દારી કરીને આ નિર્ણય લીધો. અને ત્યારે એ કહે છે કે હું જ્યારે આત્મચિંતન કરતો હતો ત્યારે મને થયું કે જ્યારે અમે મહાવિકાસ આઘાડીની રચના કરવા માંગતા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી જે રીતે વિચિત્ર શરતો, એમનું હાઈકમાન્ડ, એમના હાઈકમાન્ડના કેટલાક પ્રતિનિધિઓ જે રીતે વિચિત્ર શરતો મૂકતા હતા એનાથી મારી પાર્ટીના એનસીપીના ધારાસભ્યો અને શિવસેનાના ધારાસભ્યો બહુ જ નારાજ થતા હતા, અકળાઈ જતા હતા. એક મિટિંગમાં તો છેલ્લે શરદ પવાર એવું કહે છે કે હું અકળાઈને બહાર નીકળી ગયો અને મેં બાકીના ધારાસભ્યોને કહ્યું કે તમે લોકો મિટિંગ ચાલુ રાખો, આ સંઘ કાશીએ પહોંચે એવું મને લાગતું નથી. અને અડધા કલાક પછી મેં ફોન કરી અને જયંત પાટીલને પૂછ્યું કે શું થયું આગળ મિટિંગમાં. તો જયંત પાટીલે મને કહ્યું કે દાદા તમે નીકળ્યા એની થોડીક ક્ષણોમાં અજીત પવાર પણ એ બેઠકમાંથી નીકળી ગયા. અને ત્યારે મને પ્રતીતિ થઈ કે અજીત પવાર જે છે કોંગ્રેસના આ શુષ્ક વલણથી, બલકે આ વાહિયાત શરતો જે આ સરકાર મહાવિકાસ આઘાડીની જે રચના માટે જે શરતો મૂકે છે એનાથી એ નારાજ હશે, ખિન્ન હશે, હતાશ હશે અને મનમાં અજંપો હશે, એટલા માટે એ દેવેન્દ્ર ફડણવીસ પાસે ગયા. એનો અર્થ એ કે શરદ પવારે કોંગ્રેસને બ્લેમ કરી અને કહ્યું કે કોંગ્રેસ જે છે એ જવાબદાર હતી કારણ કે કોંગ્રેસ સમયસર નિર્ણય નહોતી લીધી અને કોંગ્રેસ જે છે આડી અવડી શરતો મૂકતી હતી. બીજું એમને જબરજસ્ત ઘટસ્ફોટ કરતાં કહ્યું છે કે 2019ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટી શિવસેનાને પતાવી દેવા માંગતી હતી, એટલા માટે જ એમણે શિવસેનાના એક જમાનાના બળવાખોર નેતા નારાયણ રાણેને પોતાની સાથે લીધા, કારણ કે નારાયણ રાણેને ઉદ્ધવ ઠાકરેથી માંડીને શિવસેનાના તમામ નેતાઓ ગદ્દાર કહેતા હતા અને એની મદદથી એને શિવસેનાના સંખ્યાબંધ લગભગ 50થી વધુ ઉમેદવારો સામે બળવાખોર ઉમેદવારો રાખ્યા, જેથી શિવસેનાની બેઠકો ઘટે અને ભાજપ ઈચ્છતું હતું કે પોતે પોતાની એકલી તાકાતથી સરકાર રચી શકે. અલબત્ત એ શક્ય ન બન્યું, એટલા માટે મહાવિકાસ આઘાડીની સરકાર બની. પણ એ એવું કહે છે કે જ્યારે શિવસેના તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી હતી ત્યારે મેં અનેક વખત ઉદ્ધવને ચેતવ્યા હતા. એ કહે છે કે ઉદ્ધવ નખશિક સજ્જન વ્યક્તિ છે પરંતુ રાજકારણમાં કાચા પડે છે. ઉદ્ધવ ઠાકરે વિશે આ પુસ્તકમાં એ એવું કહે છે કે ઉદ્ધવમાં ફાઇટિંગ સ્પિરિટ નથી. મહાવિકાસ આઘાડી તોડીને જ્યારે શિવસેનાનું પતન થતું હતું ત્યારે ઉદ્ધવ ઠાકરે લડવાની જરૂર હતી, પણ લડવાને બદલે ઉદ્ધવે શરણાગતિ સ્વીકારીને રાજભવનમાં જઈને રાજીનામું આપી દીધું. શરદ પવારે ત્યાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને એમને કહ્યું છે કે જ્યારે શિવસેના સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા નહોતી માંગતી ત્યારે મને અનૌપચારિક રીતે મારી પાર્ટીના કેટલાક નેતાઓને ભાજપના નેતાઓના ફેર આવ્યા હતા, પરંતુ મેં ભાજપ સાથે સરકાર રચવાની ત્યારે પણ ના પાડી હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જઈને પણ ના પાડી હતી. કહેવાનો મતલબ એ છે કે શરદ પવારે પોતાના આ પુસ્તકમાં ઇન્ડિકેશન આપી દીધું છે કે કોંગ્રેસ સાથેની તેમની નારાજગી છે, એટલે ભવિષ્યની એમની જે નીતિ રીતિ હશે એમાં મને કોંગ્રેસ સાથે તેઓ જાય એની શક્યતા ઓછી દેખાય છે. કારણ કે એક તરફ ગૌતમ અદાણીની ચેનલને આપેલો ઇન્ટરવ્યૂ તમે જુઓ, બીજી તરફ એમણે આ પુસ્તકમાં લખેલી વાતો જો તમે વાંચશો તો મને એવું લાગે છે કે શરદ પવાર કાંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. જોઈએ, આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.